હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે. મિત્રો, ધીરે ધીરે વટાણાની સિઝન હવે જઈ રહી છે અને આપણે લીલા વટાણાનો જેટલો પણ નાસ્તો કે સબ્જી જે કંઈ બનાવવું હોય એ બનાવી શકીએ છીએ. જ્યારે લીલા વટાણાની સિઝન નહીં હોય ત્યારે સૂકા વટાણાથી આવી સરસ રેસિપી બનતી નથી. તો આજે મને થયું કે લીલા વટાણાની એકદમ મસ્ત અને સરસ રેસિપી હું તમારી સાથે શેર કરું. હજી લીલા વટાણા બજારમાં અવેલેબલ છે ત્યાં સુધીમાં એક સરસ મજાની રેસિપી બનાવીને તૈયાર કરી લઈએ. તો રેસિપી બનાવવા માટે સૌથી પહેલાં આપણે લઈશું અહીંયા 1 વાટકી જેટલા લીલા વટાણા. હવે આ લીલા વટાણાને આપણે મિક્સર જારની અંદર એડ કરીશું અને 1 લીલું મરચું છે એને પણ આપણે સમારીને એડ કરી દઈએ. તો વટાણાને મેં ધોઈ અને ચોખ્ખા કરીને લઈ લીધા છે અને થોડો નાનો આદુનો ટુકડો છે એને પણ ઝીણો સમારીને આપણે એડ કરી દઈએ. અને હવે એડ કરીશું એમાં 2 ચમચી જેટલું પાણી. માત્ર 2 જ ચમચી પાણી ઉમેરીશું, બહુ વધારે પાણી નહીં ઉમેરીએ. ઢાંકણ ઢાંકી અને આ લીલા વટાણાને આપણે ક્રશ કરી લેવાના છે. તો અહીંયા જુઓ, એકદમ સરસ પેસ્ટ બની ગઈ છે. આ તૈયાર થયેલી પેસ્ટને આપણે એક વાટકાની અંદર કાઢી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એકદમ બારીક પેસ્ટ બનાવી છે. હવે આ તૈયાર થયેલી પેસ્ટને આપણે સાઈડ પર મૂકીએ અને આગળની તૈયારી કરી લઈએ. તો 1 વાટકી લીલા વટાણાની સામે આપણે અહીંયા 1 વાટકી જેટલો રવો લેવાનો છે અને એક મિક્સિંગ બાઉલની અંદર આપણે એને એડ કરીશું. અને ત્યાર પછી આપણે એમાં 2 ચમચી જેટલું દહીં ઉમેરીશું. તો અહીંયા તમે ખાટું કે મોળું કોઈ પણ દહીં વાપરી શકો છો. તો હું અહીંયા મોળા દહીંનો ઉપયોગ કરી રહી છું. હવે આ બંને વસ્તુને આપણે મિક્સ કરી લઈએ. તો અહીંયા તમે જુઓ, પાણી નાખવાની લગભગ જરૂર નહીં પડે. બંને વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. તો હવે આ બેટરની અંદર આપણે બિલકુલ પાણી નાખ્યા વગર એને ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે રેસ્ટ થવા દઈએ. તો હવે થોડી આગળની તૈયારી કરીએ. તો એક નાની ડુંગળી છે એને આપણે ઝીણી ઝીણી કટ કરી લઈએ. તો મિત્રો, આપણે બનાવી રહ્યા છીએ લીલા વટાણાની રેસિપી. લીલા વટાણા સ્વાસ્થ્યને માટે અનેક રીતે લાભદાયી હોય છે અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. આપણી ઇમ્યુનિટી સિસ્ટમને ખૂબ જ મજબૂત બનાવે છે. આમ તો કાચા લીલા વટાણા ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોટેશિયમ, ફાઇબર, વિટામિન સી અને ફોલેટ પૂરું પડી રહે છે. વળી પેટની અને આંતરડાની સમસ્યાને પણ દૂર કરે છે અને હાડકાને મજબૂત બનાવે છે. તો આ રીતે લીલા વટાણાના ખૂબ જ ફાયદા છે અને જ્યાં સુધી લીલા વટાણા મળે ત્યાં સુધી આપણે એને કોઈને કોઈ રીતે આહારમાં સમાવવા જોઈએ. તો અહીંયા જુઓ, ડુંગળીને મેં ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે અને એ જ રીતે એક મીડિયમ સાઇઝનું ટમેટું લઈ અને આવું ઝીણું સમારીને તૈયાર કરી લીધું છે. હવે આપણે નાસ્તા માટે એકદમ સરસ ટેસ્ટી એવી ચટણી બનાવી લઈએ. તો આજે આપણે ગ્રીન ચટણી બનાવીશું. તો અહીંયા જુઓ, કોથમીરને મેં ડાખલા સહિત લીધી છે. ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર હોય છે એટલે ડાખલાનો પણ આપણે ચટણી બનાવીએ ત્યારે ઉપયોગ કરી શકીએ છીએ. એના અંદર આપણે એક નાનું લીલું મરચું એડ કરીશું. જો ચટણીને બહુ તીખી ન બનાવી હોય તો અડધું જ મરચું એડ કરવું, નહીં તો આખું મરચું એડ કરવું. હું અહીંયા અડધું જ મરચું એડ કરું છું. અને આદુનો એક નાનો ટુકડો છે એને પણ આપણે એડ કરી દઈએ. ગ્રીન ચટણીને આપણે એકદમ ટેસ્ટી બનાવીશું અને હેલ્ધી પણ બનાવીશું. તો અહીંયા મેં 2 થી 3 પાલકના પાન લીધા છે, એને પણ સમારીને એડ કરી દઈએ અને થોડા શિંગદાણા છે એને એડ કરી દઈએ. અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. ચટણીને આપણે થોડી લિક્વિડ ટાઈપની બનાવીશું. તો 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દઈએ જેથી પીસવામાં એકદમ સરળતા રહેશે. અને ઢાંકણ ઢાંકી અને ચટણીને પીસી લઈએ. તો અહીંયા જુઓ, એકદમ સરસ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. ચટણીને આપણે એક વાટકાની અંદર કાઢી લઈએ. આપણી ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આના અંદર તમારે કશું જ ઉમેરવાની જરૂર નથી. આ રીતે તમે કોઈ પણ સ્નેક્સની સાથે એન્જોય કરી શકો છો. સમોસા, ઢોકળા, ઈડલી બધાની સાથે આ ચટણી ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો, ચટણી તો તૈયાર થઈ ગઈ. હવે આપણે આગળની તૈયારી કરીએ. તો અંદાજે 7 થી 8 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ. તો અહીંયા તમે જુઓ, રવો છે એકદમ સરસ ફૂલી ગયો છે અને બધું જ દહીં છે એણે સોકી લીધું છે. એટલે કે દહીં અને રવાનું એકદમ સરસ મજાનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં ક્રશ કરેલા લીલા વટાણાને એડ કરી દેવાના છે. ઝીણી ચોપ કરેલી ડુંગળીને પણ એડ કરી દઈએ. જો તમે ડુંગળી ખાતા હો તો ડુંગળીને તમારે ઉમેરવાની છે, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. ડુંગળી વગર પણ આ નાસ્તો ખૂબ જ સરસ લાગશે. ઝીણા સમારેલા ટમેટાને પણ એડ કરી દઈએ. અને હવે આપણે સૂકા મસાલા કરી લઈએ. તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને અડધી કરતાં થોડી ઓછી એટલે કે 5 ચમચી જેટલી આપણે અહીંયા હળદર એડ કરીશું. હવે આપણે બધી જ વસ્તુને બેટરની અંદર મિક્સ કરી દેવાની છે. તો બેટર ઘણું થીક છે અને આપણે થોડું પાણી નાખી અને બેટરને બેલેન્સ કરી લેવાનું છે. તો સૌથી પહેલાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીએ. મિશ્રણ બનાવતી વખતે ખાસ આપણે થોડું જ પાણી એડ કરીશું જેથી કરીને બેટર બહુ ઢીલું ન થઈ જાય
આ રીતે આપણે લચકા જેવું બેટર બનાવીને તૈયાર કરીશું. તો અહીંયા આપણી બેટરની કન્સિસ્ટન્સી એક્ઝેક્ટ છે. હવે આપણે તૈયાર કરેલા બેટરની અંદર અડધી નાની ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. અહીંયા તમે ખાવાનો મીઠો સોડા પણ ઉમેરી શકો છો, અને જો તમે ઈનો ઉમેરવા ન માંગતા હો તો સ્કીપ પણ કરી શકો છો. થોડું પાણી નાખી અને ઈનોને આપણે એક્ટિવ કરી લઈએ અને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. જ્યારે તમારે નાસ્તો બનાવવો હોય ત્યારે જ તમારે ઈનો એડ કરવો. તો અહીં આપણું બેટર બનીને તૈયાર છે અને હવે આપણે ગેસ તરફ જઈશું. હવે અહીંયા જુઓ, ગેસ ઓન કરીને મેં એક કડાઈ મૂકી છે અને એના અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી મેં મૂકી દીધું છે અને એના ઉપર આવી કોઈ કાણાવાળી ડીશને આપણે સેટ કરવાની છે અને આ સેટ કરેલી ડીશને આપણે ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે. હવે અંદરનું પાણી થોડું ગરમ થવા દેવાનું છે, વરાળ નીકળે એટલું. તો અહીંયા જુઓ, પાણી ગરમ થઈ ગયું છે અને અંદરથી વરાળ નીકળી રહી છે. બસ આ સ્ટેજે આપણે બેટર લેવાનું છે અને એના ઉપર આ રીતે ચમચીથી પાથરી દેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ હળવા હાથે ચમચીથી આ ડીશની ઉપર પાથરી દીધું છે અને હવે એના ઉપર થોડું મરચું છે એ આ રીતે આપણે સ્પ્રિંકલ કરીશું, જેથી કરીને એકદમ લુક સરસ આવશે એનો. અને આપણે થોડી ડુંગળી પણ એડ કરીશું. તો આ રીતે ઢાંકણ ઢાંકી અને અંદાજે 2 થી 3 મિનિટ માટે એને સ્ટીમ થવા દેશું. અંદાજે 2 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળી પણ સરસ બફાઈ ગઈ છે, ઉપર નાખી છે ઈ, અને આ જે નાસ્તો છે એ પણ સારી રીતે સ્ટીમ થઈ ગયો છે. હવે આ ડીશને આપણે સાઈડ પર લઈ લેશું અને અહીંયા બીજી આવી ડીશ મૂકી દેશું. એને પણ આપણે ઓઇલથી ગ્રીસ કરી લેશું અને બેટર એડ કરીશું. તો અહીંયા જુઓ, મેં 2 ડીશ બનાવીને તૈયાર કરી લીધી છે. તો અહીંયા ડીશ થોડી ઠરી જાય એટલે આપણે સ્પેચ્યુલાની મદદથી આરામથી કાઢી શકીએ છીએ. આ રીતે ડીશમાંથી ફટાફટથી નીકળી જશે. એવી જ રીતે આ બીજી ડીશ છે એમાંથી પણ તમે જુઓ આરામથી નીકળી જશે. તો મિત્રો તૈયાર છે લીલા વટાણાનો નાસ્તો. એકદમ ટેસ્ટી અને ખૂબ જ મજેદાર બને છે. આ નાસ્તાને આપણે ગ્રીન ચટણીની સાથે સર્વ કરીશું. એકદમ લાજવાબ, ખૂબ જ સરસ કોમ્બિનેશન બને છે આનું. ગ્રીન ચટણી સાથે એકદમ ટેસ્ટી લાગે છે. ચટણીને મેં થોડી વાર માટે ફ્રીજમાં મૂકી દીધી હતી, એટલે એકદમ ઠંડી ચટણીની સાથે ગરમા ગરમ નાસ્તો એટલે મોજ પડી જાય એવો સરસ નાસ્તો બનીને તૈયાર થાય છે. આ નાસ્તાને તમે સવારે કે સાંજે નાની મોટી ભૂખમાં અથવા તો સાંજે ડિનરમાં કશું હળવું ખાવું છે તો બનાવીને તૈયાર કરી શકો છો અને એન્જોય કરી શકો છો. તમારા બાળકોને તમે લંચ બોક્સ કે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો અને નાના મોટા સૌને આ નાસ્તો ખૂબ જ પસંદ આવે એવો સરસ મજાનો બનીને તૈયાર થાય છે. ખૂબ જ ટેસ્ટી અને સાથે એકદમ હેલ્ધી છે. અહીંયા તમે એનો લુક જોઈ શકો છો, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ બનીને તૈયાર થાય છે. તો મિત્રો આ રીતે તમે ક્યારેય જો લીલા વટાણાનો નાસ્તો ટ્રાય ન કર્યો હોય તો એક વખત ચોક્કસથી બનાવજો. ટેસ્ટી હોવાની સાથે ભરપૂર હેલ્ધી છે. તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ લીલા વટાણાના નાસ્તાની રેસિપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની રેસિપી તમને કેવી લાગી છે. તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.